તમે આ ફિલ્મમાં તમે લાલો ફિલ્મમાં બધા જ આખો એક આલ્બમ આપ્યો છે. ઇવન હું હમણાં સુરત આવ્યો, મારા ઘરે હતો તો કોઈક મોટા એમના લાઉડ સ્પીકર પર એમનું કશેક જતા હશે, કોઈક કારમાં કેવું, પેલી કારની સિસ્ટમમાં વિન્ડોઝ ખુલ્લી હશે કેવું કંઈ, ત્યારે મનોરથ જેવું વાગતું હતું ફૂલ વોલ્યુમ. આ જેટલા સોંગ એવરગ્રીન છે, તો શું એ જ્યારે લખાઈ રહ્યા હોય ત્યારે પણ મહેનત એવરગ્રીન થઈ છે. એક મુકામ પછી એ સરળ લખવું ને કે મારું લખાયેલું હિન્દી સોંગ 50 વર્ષે પણ ઘરોમાં હશે. માળે મને લઈ જા એની વાત કરે છે પ્લીઝ. પણ પેલું માડે મને લઈ જાય શુડ નોટ બી કે પછી પંખીઓની વાત ને એની વાત તેની વાત નહીં, વાત આપણી પણ મેટાફરા. લાલો ફિલ્મમાં જેટલા સોંગ છે તો શું પહેલા લિરિક્સ લખાણા કે પહેલા ટ્યુન બની હતી? 30 મિનિટ કે 40 મિનિટમાં મને કંઈક મરમર થઈ. અને પહેલા છે ને આનું જે અંતર વિશે વાત કરું કે પારેવા ઉડે દિશે મનડા તારે ન જાવું, એટલે મને પહેલી લાઈન મળી ગયેલી મારા મગજમાં કે ઝાલીને મનોરથ જીવતું. એવું થયું હતું કે સોંગ પછી મન થઈ ગયું હતું કે એકવાર હું દર્શન કરીને આવું દ્વારકા. પણ મારો કૃષ્ણ જ્યારે મારી સાથે હોય ને ત્યારે દ્વારકા જવાની જરૂર નહીં પડતી કે મંદિર જવાની જરૂર નહીં પડતી. ઇન ધેટ મેટર એક બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિલ્મ બનાવવા માટે કે લિરિક્સ લખવા માટે એક ડિરેક્ટરનું કેટલું ફ્રીડમ હોવું જરૂરી છે. ઓલમોસ્ટ મેં કીધું ને થ્રુઆઉટ ધ પ્રોસેસ અમે સેમ પેજ પર હતા અમે સૌ કોઈ. એ બહુ ટચવુડ, બહુ સારી ઘટના. ઓડિયન્સને કેવા ગીતો સાંભળવા છે? આથમ તો પોઢન તો સૂરજ હું, મારી સવાર સવાર છે ક્યાં.